નમસ્કાર. લાસ્ટમાં આપણે બહુજનીનિક વારસો જેની અંદર એવા લક્ષણની આપણે ચર્ચા કરેલી કે કોઈ એક લક્ષણ 3 અથવા તો તેનાથી વધુ જનીનો દ્વારા નિયંત્રિત થતું હોય છે. એમાંનું એક ઉદાહરણ માનવ ત્વચાનો રંગ, જેના માટે 3 જનીનની સંયુક્ત અસર હેઠળ એ લક્ષણ અભિવ્યક્ત થતું હોય છે. જનીન એ, બી અને સી. પછી એના પ્રભાવી અને પ્રચ્છન્ન જોડોને અને તેમની સંખ્યાઓને આધાર એમની અસરો કઈ રીતે પ્રદર્શિત થાય છે તેની આપણે ચર્ચા કરેલી હતી. હવે ત્યાર પછીનો ટોપિક છે પ્લીઓટ્રોપી. તો મોટે ભાગે અત્યાર સુધી આપણે એવી ચર્ચાઓ કરેલી હતી કે જેમાં કોઈ એક જનીન કોઈ એક અસર પ્રેરતું હોય અથવા તો એક લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતું હોય. જેમ કે મેન્ડલના આપણે પ્રયોગો જોઈએ તો એમાં કેપિટલ ટી છે તો એ પ્રકાંડની વધુ ઊંચાઈ માટે જવાબદાર છે એવું આપણે સમજ્યા. પછી અપૂર્ણ પ્રભુતાના પ્રયોગમાં કેપિટલ આર છે તો એ લાલ રંગ માટેનું જનીન છે એવું આપણે સમજ્યા. એવી રીતના મોર્ગનના પ્રયોગોમાં પણ આપણે પીળા રંગ, સફેદ રંગ, લાલ રંગ, બદામી રંગ માટેના જનીન. એટલે ટૂંકમાં આપણે એવી જ ચર્ચા અત્યાર સુધી કરેલી કે જેમાં કોઈ એક જનીન એક લક્ષણ સાથે સંકળાયેલું હોય. પણ હવે આપણે એવા ઉદાહરણો ને ધ્યાનમાં લેશું કે જેમાં કોઈ એક જનીન એક કરતા વધારે લક્ષણો સાથે સંકળાયેલું હોય. એટલે કે એકલ જનીન એક કરતા વધારે એકલ જનીન એક કરતા વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ દર્શાવે. અને આવા જે જનીનો હોય, આવા જનીનોને પ્લીઓટ્રોપિક જનીન કહે છે. કેવા? પ્લીઓટ્રોપિક જનીન. જોકે એક ઉદાહરણ તો આપણે ભણી જ ગયા છે. વટાણામાં સ્ટાર્ચના સંશ્લેષણ વાળી જ્યારે આપણે વાત કરેલી હતી તો એમાં આપણે આવું જ ઉદાહરણ સમજ્યા હતા કે કેપિટલ બી અને સ્મોલ બી જે જનીન છે તો એ સ્ટાર્ચના સંશ્લેષણ માટે જવાબદાર છે અને બીજના આકાર માટે જવાબદાર છે. તો ત્યારે પણ મેં કીધેલું હતું કે આ એક પ્લીઓટ્રોપીનું ઉદાહરણ છે કે જેમાં જનીન એક હોય પણ એની અસરો ઘણી બધી હોય. જુદા જુદા એ ઘણા બધા લક્ષણ સાથે સંકળાયેલું હોય. તો આવું જે જનીન હોય એને પ્લીઓટ્રોપિક જનીન કહેવાય. પ્લીઓટ્રોપિક ઇંગ્લિશ વર્ડ છે. એનો મતલબ થાય એક કરતા વધારે સ્વરૂપ ઉપર નિયંત્રણ. અને આ જે પ્લીઓટ્રોપિક જનીનની અસર હોય એને પ્લીઓટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે. પ્લીઓટ્રોપિક જનીનની અસરને પ્લીઓટ્રોપિઝમ અથવા તો પ્લીઓટ્રોપી કહે છે. તો આપણે એક ઉદાહરણ સમજીએ કે કોઈ પણ એવા પ્લીઓટ્રોપિક જનીન હોય આપણા શરીરની અંદર, મનુષ્યમાં કે કોઈ સજીવોમાં, તો એ ઘણા બધા લક્ષણ સાથે સંકળાયેલું હોઈ શકે, 2-5. પણ પ્લીઓટ્રોપિક જનીનની વિશેષતા એ છે
કે એનું એક લક્ષણ ચયાપચયની પ્રક્રિયાઓ સાથે પણ હોય છે. એ પ્લીઓટ્રોપિક જનીન ચયાપચય પથ ઉપર પણ અસર કરતું હોય છે. આવું એક કોમન લક્ષણ તો હોય જ એની અંદર. તો મોટા ભાગના કિસ્સામાં પ્લીઓટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચય પથ ઉપર થાય છે કે જે વિવિધ સ્વરૂપો પ્રકાર તરફ દોરી જાય છે. એટલે એનો મતલબ એવો છે કે પ્લીઓટ્રોપી જનીનની કોઈ એક અસર ચયાપચય પથ ઉપર પણ હોય છે. બીજા લક્ષણો સાથે તો એ સંકળાયેલું હોય જ, પણ એનું એક લક્ષણ ચયાપચયની પ્રક્રિયા ઉપર પણ હોય છે. તો એવા એક ઉદાહરણ સાથે આપણે સમજીએ ફિનાઇલ કીટોન્યુરિયા રોગ. ફિનાઇલ કીટોન્યુરિયા રોગ. આ જે રોગ છે એ રોગ મનુષ્યમાં જોવા મળે છે. આ રોગ થવા પાછળનું કારણ એક ઉત્સેચકની ઉણપ છે અને એ ઉત્સેચકનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની ઉણપથી થતો આ રોગ છે. હવે આ ઉત્સેચકની ઉણપને કારણે ફિનાઇલ કીટોન્યુરિયા રોગ થાય છે અને આ રોગ વિશે આગળ આપણે 5.8 નંબરનો જે ટોપિક ભણશું જનીનિક અનિયમિતતાઓ, એની અંદર આગળ છેલ્લે ટૂંકમાં ચર્ચા થવાની જ છે આ રોગ વિશે. પણ અત્યારે સમજી લઈએ કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની ઉણપને કારણે આ રોગ થાય. તો હવે આ જે ઉત્સેચક છે એ ઉત્સેચક ઉત્પન્ન કરતું કોઈક જનીન હશે. આ જનીનમાં વિકૃતિ આવવાને કારણે આ ઉત્સેચક સર્જાતો નથી. આ ઉત્સેચક ઉત્પન્ન કરતા જનીનમાં વિકૃતિ આવવાને કારણે ઉત્સેચક સર્જાતો નથી. તો હવે આ ઉત્સેચક ઉત્પન્ન કરતું જે જનીન છે, જે આ ઉત્સેચકનું સંકેતન કરે છે, એ જે જનીન છે એ જનીનમાં વિકૃતિ આવવાને કારણે એ જનીનમાં કંઈક ખામી આવે છે અને એ ખામીને કારણે આ ઉત્સેચક સર્જાતો નથી, એટલે આ રોગ થાય છે. તો જે વ્યક્તિમાં રોગ થયો હશે એમાં બીજા અન્ય લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે માનસિક મંદતા, વાળ તથા આ બીજા અન્ય લક્ષણો પણ એ રોગ સાથે જોવા મળે છે. વાળ તથા ત્વચાના જે રંજક કણો હોય રંગ માટેના, એ રંજક કણોમાં ઘટાડો જેવા અન્ય લક્ષણો પણ દેખાય છે આપોઆપ. જેવો આ રોગ થાય એટલે આ બધા લક્ષણો એના ભેગા દેખાય. તો એનો મતલબ એવો કે આ જે જનીન છે એ જનીન આ ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે તો જવાબદાર છે જ, પણ સાથે સાથે એ જનીન મનોસ્થિતિ માટે પણ જવાબદાર છે. વાળ અને ત્વચાના રંજક કણોના ઉત્પાદન માટે પણ એ જવાબદાર છે. તો આ જનીન એક જ છે, પણ એ આ ઉત્સેચક અને આ બધી ઘટનાઓ સાથે સંકળાયેલું છે. તો એક જ જનીનની ઘણી બધી અસરો છે. એક આ ઉત્સેચક ઉત્પન્ન કરવાનું કામ એ આ જનીનનું હોય છે. મનોસ્થિતિ વ્યવસ્થિત, માનસિક વિકાસ સારો થાય એની પાછળ પણ આ જનીન જવાબદાર હોય. વાળ અને ત્વચાના જે રંજક કણો હોય રંગ માટેના
એને સારી રીતે ઉત્પન્ન કરાવવામાં પણ આ જનીન જવાબદાર છે. પણ હવે એ જનીનમાં વિકૃતિ આવી તો એ જનીન સાથે સંકળાયેલા જેટલા લક્ષણો હોય આ બધા લક્ષણોમાં પરિવર્તન આવે. એટલે એક તો આ રોગ થાય પણ સાથે સાથે માનસિક મંદતાય આવે. વાળ અને ત્વચાના રંજક કણોમાં ઘટાડો પણ થાય. તો આને કહેવાય પ્લિઓટ્રોપિઝમ. એટલે કે એક જનીન એક કરતા વધારે લક્ષણો સાથે સંકળાયેલું હોઈ શકે. રેડી? ચાલો, આ વાત થઈ પ્લિઓટ્રોપી વિશેની. ત્યાર પછી વાત કરીએ લિંગ નિશ્ચયન. હવેનો જે ટોપિક છે એનું નામ આપ્યું લિંગ નિશ્ચયન. એટલે આપણે આ ટોપિકની અંદર એવું સમજવાનું છે કે કોઈ પણ જે નવી સંતતિ સર્જાય છે પિતૃ થકી, એ નવો નિર્માણ પામતો સજીવ નર થશે કે માદા એ કઈ રીતે નક્કી થતું એ આપણે આ ટોપિકની અંદર સમજવાનું છે. એટલે એ ટોપિકનું નામ આપ્યું છે લિંગ નિશ્ચયન. લિંગ નક્કી કરવું. તો એ કઈ રીતે લિંગ નક્કી થતું હોય છે કોઈ સજીવ, એની ચર્ચા આપણે અહીં કરવાની છે. તો લિંગ નિશ્ચયની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ હંમેશને માટે જે જનીન શાસ્ત્રીઓ છે આ બધા કે જે આનુવંશિકતા અને આવા બધા પ્રયોગો સાથે સંકળાયેલા છે, આ બધા જનીન શાસ્ત્રીઓ માટે કોયડો બની છે. કારણ કે દરેક સજીવ પ્રમાણે લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ જુદી જુદી છે. બધામાં એક સરખું જ લિંગ નિશ્ચય જોવા નથી મળતું. એના પ્રયોગો વિશે પણ આપણે વાત કરશું એટલે તમને ખ્યાલ આવશે કે દરેક સજીવ પ્રમાણે લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ જુદી જુદી છે. તો આ જે કાંઈ જનીનિક અથવા તો રંગસૂત્રીય જે ક્રિયાવિધિ છે લિંગ નક્કી કરવા માટે, એના દ્વારા જે લિંગ નિર્ધારણ થાય છે એ લિંગ નિર્ધારણના પ્રારંભિક જે કાંઈ સંકેતો છે એ કીટકો પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો ઉપરથી મળેલ છે. એટલે કે વૈજ્ઞાનિકોએ લિંગ નિશ્ચયન ક્રિયાવિધિને સમજવા માટે કીટકો ઉપર પ્રયોગો કરેલા છે. શરૂઆત કીટકો ઉપરથી કરેલી છે. તો વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણોએ લિંગ નિશ્ચયનના આવા જનીનિક અને રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો. કીટકો ઉપર કરેલા પ્રયોગોથી ઘણી બધી સફળતાઓ વૈજ્ઞાનિકોને મળેલી છે અન્ય સજીવમાં લિંગ નિશ્ચયન સમજવા બાબતે. પણ પ્રથમ પ્રયોગો કીટકો ઉપર કરવામાં આવ્યા છે લિંગ નિશ્ચયન. એમાંના એક વૈજ્ઞાનિક હેકિંગ નામના જે વૈજ્ઞાનિક છે, આ વૈજ્ઞાનિકે સૌપ્રથમ કીટકો ઉપર આવા પ્રયોગો કરેલા છે. હેકિંગ નામના વૈજ્ઞાનિકે, આ વૈજ્ઞાનિકે કીટકો ઉપર પ્રયોગો કરતા હતા ત્યારે એને જોયું કે જ્યારે કીટકોમાં શુક્રકોષ જનનની ક્રિયા થાય છે, શુક્રકોષ નિર્માણની જે ક્રિયાઓ હોય એને શુક્રકોષ જનનની ક્રિયા કહેવાય. તો નર કીટકોની અંદર જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે આ પ્રક્રિયાની વિવિધ અવસ્થામાં નિર્માણ પામતા જે કોષો છે એ કોષોની અંદર એક વિશેષ સંરચના જોવા મળે છે. હેકિંગે એવું સાબિત કર્યું. કીટકોમાં તેમણે જોયું કે શુક્રકોષ જનનની વિવિધ અવસ્થાઓમાં કોષોમાં એક વિશેષ સંરચના છે. આ હેકિંગે આવું જોયું કે જ્યારે શુક્રકોષ બનતા હોય છે ત્યારે એ બનવાની જે પ્રક્રિયા છે એમાં જે વિવિધ તબક્કાઓ આવે એ તબક્કાઓ દરમિયાન જે કોષો હોય એ કોષોની અંદર એક વિશેષ રચના જોવા મળે છે.
એને ખબર નહોતી વિશેષ રચના શું છે, પણ એને નિરીક્ષણ કર્યું કે એક વિશેષ રચના છે અને આ રચના એવી છે કે જે શુક્રકોષ બને છે એમાંથી 50% શુક્રકોષની અંદર એ જોવા મળે છે, જ્યારે બાકીના 50%માં એ જોવા મળતી નથી. આ સંરચના 50% શુક્રકોષોમાં જોવા મળે છે, જ્યારે બાકીના 50%માં જોવા મળતી નથી. આવું એને નિરીક્ષણ કર્યું. એક વિશેષ રચના છે. આ રચના જેટલા શુક્રકોષ બને છે એમાંથી 50% શુક્રકોષની અંદર એ જોવા મળે છે, જ્યારે બાકીના 50%માં એ જોવા મળતી નથી. આ રચનાનું નામ હેકિંગે એક્સ-કાય એવું આપ્યું. કારણ કે એ રચના શું છે એ હેકિંગને નહોતી ખબર, પણ એક વિશેષ રચના એને જોઈ કે જે 50% શુક્રકોષમાં હોય છે ને 50%માં નથી હોતી. એટલે એનું નામ તેમણે તે રચનાનું નામ શું આપ્યું? એક્સ-કાય. આવું એને નામ આપ્યું. જેમ કોઈ પણ નામ આપતા હોય કેમ કહેતા હોય XYZ, એવી રીતના આ વૈજ્ઞાનિકે એ રચનાનું નામ આપ્યું એક્સ-કાય. કાય એટલે રચના, એક્સ રચના. હવે આ એક્સ-કાયનું મહત્વ શું છે એ આ વૈજ્ઞાનિક સમજાવી નહોતા શક્યા. એને એ રચના શોધી ખરી, પણ એ શું છે એ રચના, એનું મહત્વ શું છે એ કોષની અંદર, આવી કોઈ જાણકારી આ હેકિંગ આપી શક્યા નહોતા. પછી અન્ય વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા ઊંડાણપૂર્વકના, અને જાણવા મળ્યું કે ખરેખર આ એક્સ-કાય અન્ય વૈજ્ઞાનિકો, એમને નહીં, અન્ય વૈજ્ઞાનિકોએ સંશોધનો કરી અને જાણ્યું કે હેકિંગ જે એક્સ-કાય કહે છે, હેકિંગે જે નામ આપ્યું છે રચનાનું એક્સ-કાય, એ વાસ્તવમાં શું હતું? રંગસૂત્ર હતું. એક્સ-કાય એ રંગસૂત્ર છે. આવું અન્ય વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું. એટલા માટે તેને આજે એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે કહી છે ને એક્સ રંગસૂત્ર, એ આ છે એક્સ-કાય, જે હેકિંગે શોધેલું હતું કીટકોની અંદર શુક્રકોષ જનન ક્રિયા વખતે. પણ એને એ એક્સ-કાયનું મહત્વ નહોતું સમજાયું, અને એ રચના શું છે એ પણ એને નહોતી ખબર. પછી અન્ય વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યું અને જાણ્યું કે આ એક્સ-કાય જે હેકિંગ કહેતા હતા એ ખરેખર વાસ્તવમાં શું છે? રંગસૂત્ર છે. એટલે પછી એને નામ આપવામાં આવ્યું એક્સ રંગસૂત્ર. આગળ એક્સ રાખ્યો, બરોબર, કાય કાઢીને રંગસૂત્ર લગાડ્યું, કારણ કે એક્સ નો રાખે પછી આને ખોટું લાગે, બરોબર, કારણ કે શોધ્યું તો એને જ છે. ભલે એને શું હતું કે એનું મહત્વ નહોતું સમજાયું, પણ કીધું તો ખરા ને કે આવી કંઈક રચના છે, એટલે એને એક્સ રંગસૂત્ર તરીકે અત્યારે ઓળખવામાં આવે છે. રેડી? ચાલો, આટલે સુધી માહિતી રાખીએ, બાકીની ચર્ચા આવતા લેક્ચરમાં.